સવારના 5:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય લોક. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આજે જો અત્યારે સવારમાં 5:30 વાગ્યામાં રેડી થઈ ગયો છું, કારણ કે સૌથી પહેલાં તો આ બાજુ ગુડ મોર્નિંગ. તો જો એને મેં ઉઠાડી દીધા અને ચા બનાવવામાં લગાડી દીધા, કારણ કે અત્યારે હમણાં જવું છે સાળંગપુર કષ્ટભજન હનુમાનને ત્યાં. તો હવે હમણાં હું અને મારા કાકાના છોકરા ધૂતિક બે જઈએ, ગાડી લઈને જઈએ દર વખતે જેમ. આવી રહી આવડ્યા ગાડી હમણાં આવી રહી, અંધારું લાગે ત્યારે. તો ભાઈ ગાડી લઈને જઈએ. મને એમ કે કાંઈ વરસાદ આવે, મેં કીધું વરસાદ આવે ને તો નથી જવું. તો કાંઈ આવ્યો નહીં વરસાદ એવો બધો કાંઈ, એટલે કાંઈ આવ્યો જ નહોતો. કાલે રોંઢે હતો. તો ભાઈ હમણાં ગાયો ચા પી લઈ એટલે ઓલો આવી જાય, પછી ઉપડી ડાયરેક્ટ સાળંગપુર જવા માટે. ફાઇનલી ભાઈ 6 વાગી ગયા છે અને સવારે 5:30 વાગ્યાનું કીધું હતું, તો 5:30 પોણા 6 તાવડો નાવા ગયો હતો હજી. તો હવે 6 વાગ્યા, તો હવે જાય છીએ સાળંગપુર જવા માટે. અત્યારે 6 વાગે નીકળી જોઈએ, હવે કેટલા વાગે પહોંચી. રસ્તામાં ક્યાંક નાસ્તો વાસ્તો કરતા જઈએ, કારણ કે હવાના પરમાં કાંઈ બનાવી દીધું નહીં. શું ક્યારે કીધું તું? ગાંઠિયા ઈ હવે જરીક ઓલો ભૂકો ગયડો ગાંઠિયાનો જો આવી રહ્યો હોયો. હા, તો ઈ ગાંઠિયા અલગ હોય, આવા ન હોય. તમારે ફાફડી હોય ની ફાફડા હોય, બેયમાં ફેર. ઓહ હવે હાલો, એ તો બોલે રાખશે. હવે અમે જાય હવે સાળંગપુર જવા માટે. હાલે હાલ ચલા. હવે 7:15 વાગી ગયા છે અને ફાઇનલી ભાઈ અત્યારે રાજકોટથી 50 કિલોમીટર દૂર, એટલે કે આટકોટ અત્યારે પહોંચી ગયા છીએ. અત્યારે જો રસ્તામાં અત્યારે નાસ્તો જ નથી કરવો, તો ચા બા પી લીધો અમે બે, મેં ના એ. હવે અહીંયા હોટલે ચા બા પી લીધો. આ બાજુ જો બસ સ્ટેશને અમને ખબર નહોતી, પટારો આવે ને બેકગ્રાઉન્ડમાં અવાજ એવા આવશે હાઈવે ઉપરીને. તો ભાઈ નાસ્તો બાસ્તો તો હવે નિરાયતે ભાઈ બોટાદ પોગીને કરશી. તો ભાઈ અત્યારે ચા બા પી લીધો, તો હવે ભાગી ડાયરેક્ટ બોટાદ. હવે ચાલો. ચાલો ફાઇનલી ભાઈ બોટાદ પહોંચી ગયા છે અને અત્યારે ગાંઠિયા અને ખમણ તો ભાઈ નાસ્તો બાસ્તો કરી લઈ અને પછી જાય ડાયરેક્ટ સાળંગ. ચાલો ફાઇનલી ભાઈ 9:30 વાગ્યા છે અને ફાઇનલી ભાઈ કષ્ટભજન હનુમાન એટલે કે સાળંગપુર અત્યારે જો પહોંચી ગયા છીએ અને અત્યારે મંદિર તરફ હાલ્યા જઈએ. એમાં હું દર વખતે હું આવતો ને ત્યારે આની પાછળના ભાગમાં ત્યાં સામે ગેટ આગળ રાખતો ગાડી. તો મને આ ગમતો હું 3-4 વાર આવી ગયો, ભાઈ મને ખબર પડી કે આ બાજુ પાછળ છે ટૂંકમાં પાર્કિંગ, એટલે આ વખતે અહીંયા રાખ્યું. બાકી બાયરો એમને પડ્યું રહેતું હોન્ડા. હવે ગાયો જાય અને હનુમાન દાદા દર્શન કરી લે. આજે 9:30 પહોંચી ગઈ, તો આજે તો દર્શન હજી ખુલ્લા જઈશે. બાકી કોઈ બપોરે દર વખતે પહોંચીને ત્યારે કેવું થાય, દર્શન કરીને ભેગા એમાં દર્શન બંધ થઈ જાય થોડીક. પછી આજે તો હજી ખુલ્લા છે. હવે ચાલો ફાઇનલી ભાઈ દર્શન થઈ ગયા હનુમાન દાદાના. આરામથી દર્શન કર્યા, મસ્ત વારો આવી ગયો હતો. ત્યારે હાવ પબ્લિક અત્યારે રૂમમાં એટલું બધું ઓછું છે, બહુ કાંઈ છે નહીં, એટલે વારો આવી ગયો, દર્શન કરી લીધા. અને હવે આમ જાય છીએ અત્યારે આ બાજુ કંઈક વિશ્રામ ગૃહ છે ને, ત્યાં જઈને થોડીક આ બેસી અને પછી જો બીજે બધે જાય. જમવાની તો હજી વાર 12 વાગ્યા પછી, અત્યારે તો હજી 10 જ વાગ્યા. ઇવન ત્યારે ફૂલ તડકો હતો, અત્યારે છે ને એકદમ આમ વરસાદી વાતાવરણ થઈ ગયું હોય. ફાઇનલી ભાઈ દર્શન થઈ ગયા છે અને હવે જાય છે જમવા માટે. દર્શન કર્યા ને પહેલાં 2 કલાક આરામ કર્યો. ત્યારે હું કર્યું, કઈ રીતે હું હતું એ બધું પછી કહી. અત્યારે પહેલાં ગાયો જમી આવી. જો જમવામાં અત્યારે ફૂલ ટ્રાફિક છે, હજી વધેથી પહેલાં જમી લઈ. ચાલો ફાઇનલી ભાઈ આ ભાઈ અત્યારે જો ખરીદી કરી છે આવડા ગલ્લાની. આ ટાઈપનો કાંઈક ગલ્લો છે આમ. હવે એરિયો બસ એ વહી થાય એમાં જ નાખ દે ડાયરો, એમાં નાખ દે એમ કહું. ચાલો બપોરના અત્યારે વાગ્યા છે 1:45 અને અત્યારે જો ફૂલ તડકો છે અને આવા તડકામાં જો બધે હાઈલા જાય. હનુમાનજીની મૂર્તિ છે, બિચારો થાકી ગયો છે. કહીનો મેં કીધું આપણે ફોટા પાડી કે કાંઈ નથી પાડો, ફોટા વિડીયો કાંઈ નથી ઉતારો. ડાયરેક્ટ કે ભાગી ગઈ કે હવે કે બીજે ક્યાંક જોઈએ હવે ક્યાં જાય. તો ભાઈ ચાલો રસ્તામાં તો ક્યાંય ગયા નહોતા અને અત્યારે થાય છે રિટર્ન. તો ભાઈ અત્યારે રસ્તામાં થોડીક ઉભા રહી જાય. આ ભાઈ ફોનમાં વાત કરે. અહીંયા હિંગોળગઢ જો, અહીંયા હિંગોળગઢ કિલ્લો હોય, જો અહીંયા લખેલું રહ્યું હિંગોળગઢ ગેસ્ટ હાઉસ. હવે અત્યારે થોડીક વાર અહીંયા ઊભા. એક તો ફૂલ પવન આવે. રાજકોટ તો પાછો વરસાદે આ બાજુ જરીક એક છાંટોય નથી. ત્યાં સાળંગપુરથી નીકળ્યા ને ત્યારે બોટાદ હતી જરીક રસ્તામાં આવ્યો હતો 5 મિનિટ. બાકી ક્યાંય આ બાજુ ક્યાંય વરસાદ નથી. રાજકોટ અત્યારે વરસાદે અને ફોન આવ્યો ને તો ભાઈ કે રાજકોટ ફૂલ વરસાદે. તો ભાઈ જોઈએ હવે રસ્તામાં ક્યાંથી વરસાદ આવે, કારણ કે આવી રહ્યા જો વાદળા તો કાળા કાળા છે અહીંયા. જોઈએ હવે હજી હું કહું કે આ બાજુ વરસાદ નથી, ત્યાં ચાલુ થઈ ગયો. જો અવાજ આવતો હશે, ટીપા બીપા પડવા માંડ્યા. અહીંયા અરીસામાં જો, અરીસામાં એમ ખબર પડશે આ ટાંકી પર જો પાણી નહીં દેખાય, કારણ કે થોડો ઘણો જ આવે. તો ભાઈ જોઈ ગયો હવે ક્યાં લગી વરસાદ મળે. ચાલો ફાઇનલી ભાઈ અત્યારે ફૂલ પલરી ગયા છે. રસ્તામાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. અત્યારે જો હાઈવે ને બાઈવે બધું ફૂલ ભીનું હોય. સુસવાટી મારે બધી ગાડી જાય. તો ભાઈ
જોઈએ હવે કાપવાનું હજી 50 કિલોમીટર કાપવાનું રાજકોટથી આવો વરસાદ બધે જોઈએ હવે કેટલા વાગે પહોંચી. હવે ચાલો રાતના 8 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ અત્યારે હવે ઘરે પહોંચી ગયો છું. એમાં શું કે ભાઈ મેં વિચાર્યું હતું ત્યાંથી નીકળવા ટાણે મેં કીધું 5:30 વાગે ઘરે પહોંચી જઈએ ને બદલે અત્યારે પહોંચ્યા 7:30 વાગે રાજકોટ પહોંચ્યા. કારણ કે રસ્તામાં એવો વરસાદ વચમાં વધી ગયો હતો ને કે રસ્તામાં ઘડીએ વળીએ ઊભું જ રહેવું પડ્યું. ફૂલ વરસાદ હતો. પછી રાજકોટ અહીંયા પહોંચી ગયા તો અહીંયા પછી એમ લાગે બપોર પછી કાંઈ નહીં આવ્યું, બપોર લગી જ આવ્યો હોય છે કારણ કે અહીંયા બધું કોરું પડ્યું છે. આવતો હતો અહીંયા વરસાદ આવ્યો હતો ક્યારે? હે 3:30-4 ઓ ભાઈ ત્યારે આવ્યો છે કારણ કે બીજે બધું ત્યારે કોરું છે તો ભાઈ હાલો ખાયો ગા. હવે વરસાદના પાણી લગી અત્યારે નાયર આવ્યું. હવે ઠંડા પાણીએ બીજા ઠંડા જ નહીં પણ ગરમ પાણી નાહી લઈ ખાયો ગા ફ્રેશ થઈ જાય કારણ કે અત્યારે બધી સ્કીન આમ ચીકણી પલળતા જઈ કાંઈ થાય નહીં થારું સ્કીન ચીકણી લાગે નાવું જો. ફાઇનલી ભાઈ આ બાજુ અત્યારે બ્રેડના 2 પડીકા આવી ગયા છે અને ઓલી કરે છે બટેકાનો છૂંદો. તો મેં કીધું હું પાણીપુરી કરવાની તો કે હા ના કાંઈ જવાબ ન દીધો એટલે હું સમજી ગયો ભાઈ અત્યારે કરવાની છે સેન્ડવિચ. ઓય સેન્ડવિચ કહેતા પકોડા કરી નાખો ને. સાચું કહું મજા આવશે પકોડા. ટી શર્ટ માંડ થતું નહીં મેં ચાય કરીને એમ લીધું એટલે હવે હું ડાયટિંગ ઉપર જાઉં ને તો ભાઈ સરખું થઈ જાય એમ સમજ્યા. તો ભાઈ આવું તો બોલી રાખશે. તો ભાઈ ચાલો ભાઈ આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.